છેલ્લા 5 વર્ષથી હું કોંગ્રેસમાં જોડાયો હતો. એનો પેલો બીજેપીમાં હતો. એમ મેં બહુ કોંગ્રેસમાં રહ્યો નથી એમ. અને હું આત્મારામ કાકાના દીકરા જેવો હતો, એટલે અમારો કોઈ પક્ષ નહોતો એમ. ખેડૂતના હિતમાં અમે પક્ષો બદલીને આવેલા છે, એટલે મારે પહેલું કહેવું છે ને આપણે એમ. એટલે ચોક્કસ કહી શકું કે 5 વર્ષમાં કોંગ્રેસમાં મજા રહી નથી એમ. વિકાસ કોંગ્રેસ તો મારા તાલુકામાં ગજબ મેં કર્યો છે, પણ મારું કોંગ્રેસ ક્યારેય સોંભળતી નથી. માન મર્યાદા ઓછી પડતી હતી. બીજા માણસો કામ કરાવી લાવતા હતા અને મારું કામ થતું નહોતું. હું ગૂંચવાઈ ગયો હતો બરાબર. અને મેં મારી જાતે ભાજપ પાર્ટીમાં સામેલ થયો છું. ભાજપ પાર્ટીના વિકાસ માટે થયો છું અને જરૂર પાર્ટીને ઊંચી લાવવા માટે મારા તાલુકામાં, મારા જિલ્લામાં અથાગ પ્રયત્નો કરીશ. પાર્ટી મને જે કોઈ કામ સોંપે એવું પૂરેપૂરું દિલથી કરીશ અને ખૂબ પાર્ટીને ઊંચી લાવવા માટે પ્રયત્ન. એક જ આશય, મારા તાલુકાનો વિકાસ, મારા તાલુકાના પ્રાણ પ્રશ્નો પૂરા કરવા અને તાલુકાનો જબરદસ્ત વિકાસ કરવો. નીતિનભાઈ પટેલે મને જયારે હું અહીંયા આવ્યો છું એ દ્વારા સુજલામ યોજના 150 કરોડ રૂપિયા મારા વિસ્તારોની પાસ કરી આપ્યા છે. બીજું જે રોડો માંગ્યા, જે કહ્યું, નીતિનભાઈ કાયમ માટે મને સહકાર આપ્યો છે. બીજા મિનિસ્ટરે પણ સહકાર આપ્યો છે, ક્યારે મને ધૂતકાર્યો નથી. એટલે મારું મનથી એવી ઈચ્છા હતી કે આપણે ભાજપમાં જોઈન થઈશું તો આનાથી પણ વધારે વિકાસ થઈ શકશે. તો મારા દિલથી, મારા અંતરાત્માથી બીજેપીને ઊંચા લાવવા માટે કોઈ સ્વાર્થ વગર જોઈન થયો છું એવી આપને ખાતરી આપું છું. મેં જે વાત કરું છું એ સાચી વાત કરું છું. પત્રકારોને મારી વાત માનવાની જરૂર છે. મેં ફરીથી તમને કહું સાચી વાત કરું છું. કોઈ ખોટી વાત આપણે કરતો નથી એવું તમને કહું છું. મારી પોતાની ઈચ્છા બીજેપીમાં લડવાની હોય એટલે તમે પત્રકારો પૂછો એટલે મારે કહેવું પડે પાર્ટીનો આદેશ મહાન રહેશે. હું મહાન નથી, પણ અત્યારે કમર મહાન છે. કમર કે મારે કરવાનું છે એવી આપને ખાતરી આપું છું. अरे केबल निकाल के डाल।